નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સનશાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 અંગ્રેજી વિષયમાં ડિગ્રી ઓફ કમ્પેરિઝન એ ટોપિક ભણવાનો છે. ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાની કક્ષાઓ. તુલના 3 રીતે થાય છે. પહેલી ડિગ્રી હતી પોઝિટિવ ડિગ્રી, બીજી ડિગ્રી હતી કમ્પેરેટિવ ડિગ્રી, ત્રીજી હતી સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીનો મતલબ થાય છે સમાનતા દર્શક. એમાં આપણે એઝ એટલે કે ના જેટલું જ અથવા તો બંને સરખા છે તેવો ભાવ દર્શાવે. એઝ અને નકાર વાક્યમાં નોટ સો એઝ વચ્ચે આવે વિશેષણ અથવા તો તુલના દર્શક શબ્દ. સો એઝમાં પણ એવું જ છે. પછી હતી કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક તુલના. એમાં આપણે વિશેષણ હોય એની પાછળ ઈયા અને ધ્યાન લગાવતા હતા. એનો મતલબ થયો તો ના કરતાં વધારે. અને છેલ્લી કે ત્રીજી ડિગ્રી હતી સુપરલેટિવ ડિગ્રી, જેનું ગુજરાતી થતું હતું શ્રેષ્ઠતા દર્શક. એમાં આપણે ધ અને પછી વિશેષણ હોય એની પાછળ EST લગાવી છીએ, એટલે કે સૌથી વધારે. પોઝિટિવ ડિગ્રીનું એક વાક્ય જોઈએ તો એવું હતું કે મુંબઈ ઇઝ એઝ લાર્જ એઝ કોલકાતા, એટલે કે મુંબઈ એ કોલકાતા જેટલું જ મોટું છે. એઝ મતલબ ના જેટલું જ. પણ હવે એમ કહીએ કે મુંબઈ ઇઝ લાર્જર ધેન કોલકાતા, મતલબ કે મુંબઈ એ કોલકાતાથી વધારે મોટું છે, મતલબ વધારે લાંબુ છે. તો ના કરતાં વધારે મતલબ કમ્પેરેટિવ ડિગ્રી. અને એમ કહું મુંબઈ ઇઝ ધ લાર્જેસ્ટ ઓફ ઓલ, એટલે કે મુંબઈ બધામાં સૌથી વધારે મોટું છે, તો થશે સુપરલેટિવ ડિગ્રી. છે નહીં, પણ આ તો જસ્ટ એક્ઝામ્પલ છે. તો આપણે આ બધું આપણે અગાઉ લેક્ચરમાં જોઈ ગયા હતા. આજે આપણે એક્સરસાઇઝ કરવાની છે. એક્સરસાઇઝમાં ક્વેશ્ચન 2 પહોંચ્યા હતા. રાઇટ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધ પોઝિટિવ ડિગ્રી ઓફ ધ એડજેક્ટિવ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં જે વિશેષણ આપેલા છે એનું પોઝિટિવ ડિગ્રીમાં વાક્ય બનાવવાનું હતું. ફર્સ્ટ છે મિસ્ટર કુમાર ઇઝ નોટ બિઝી મિસ્ટર લાલ, એટલે કે મિસ્ટર કુમાર ઇઝ નોટ નકાર વાક્યમાં સો આવશે, નોટ સો બિઝી એઝ મિસ્ટર લાલ. સેકન્ડ છે વિવેક ઇઝ ક્લેવર મોહિત, એટલે કે વિવેક એ મોહિતના જેટલો જ હોશિયાર છે એવું વાક્ય બનાવવાનું છે. વિવેક ઇઝ એઝ ક્લેવર એઝ મોહિત. પોઝિટિવ ડિગ્રીમાં એઝ આવે છે હકાર વાક્યમાં, નકાર વાક્યમાં નોટ સો એઝ. થર્ડ છે ધીસ બુક ઇઝ થીક ધેટ વન, ધીસ બુક ઇઝ એઝ થીક એઝ ધેટ વન. ચોથું વાક્ય છે નીતિન રન્સ ફાસ્ટ ચેતન, એટલે કે નીતિન છે રન્સ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. નીતિન ચેતન જેટલું જ ઝડપી દોડે છે, ના જેટલું જ એટલે મૂકવાનું છે એઝ. નીતિન રન્સ એઝ ફાસ્ટ એઝ ચેતન. પાંચમું વાક્ય છે ધીસ રૂમ ઇઝ નોટ ક્લીન યોર રૂમ, એટલે કે આ રૂમ, યોર રૂમ એટલે તમારો રૂમ, એટલે કે આ રૂમ તમારા રૂમ જેટલો ક્લીન એટલે કે સાફ નથી. ધીસ રૂમ ઇઝ નોટ સો ક્લીન એઝ યોર રૂમ. ધીસ એપલ્સ આર નોટ સ્વીટ ધોઝ વન્સ, ધીઝ એપલ્સ આર નોટ સો સ્વીટ એઝ ધોઝ વન, એટલે કે આ સફરજન પેલા સફરજન જેટલા ગળ્યા નથી. સાયન્સ ઇઝ ડિફિકલ્ટ મેથેમેટિક્સ, સાયન્સ ઇઝ એઝ ડિફિકલ્ટ એઝ મેથેમેટિક્સ. હકાર વાક્ય બનશે એટલે એઝ. આઠમું છે રાવણ વોઝ નોટ બ્રેવ રામ, એટલે કે રાવણ એ રામ જેટલા બહાદુર નહોતા. રાવણ વોઝ નોટ સો બ્રેવ એઝ રામ. નવમું છે શી લુક્સ બ્યુટીફુલ હર સિસ્ટર, શી લુક્સ એઝ બ્યુટીફુલ એઝ હર સિસ્ટર, તે તેની બહેન જેટલી જ સુંદર લાગે છે. ગૌરવ ઇઝ નોટ સો સ્ટ્રોંગ, ગૌરવ ઇઝ નોટ સો સ્ટ્રોંગ એઝ રોહન. બરાબર છે. પોઝિટિવ ડિગ્રીના વાક્યોમાં નોટ સો એઝ અથવા તો એઝ આવશે. પોઝિટિવ વાક્ય હું તમને બતાવું છું. મેં 5 વાક્યો તમારા લોકો માટે કરેલા છે.
5 વાક્યો તમારે જાતે કરવાના છે. જો આ છે પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીના વાક્યો છે આ. મિસ્ટર કુમાર ઇઝ નોટ બિઝી મિસ્ટર લાલ. મિસ્ટર કુમાર ઇઝ નોટ સો બિઝી એઝ મિસ્ટર લાલ. પોઝિટિવ ડિગ્રીના 5 વાક્યો મેં કરેલા છે, તમને કરીને બતાવ્યા છે. 5 વાક્યો તમારે જાતે તમારી ફેરબુકમાં કરવાના છે. આ હતી પોઝિટિવ ડિગ્રી, મતલબ કે આપણો ક્વેશ્ચન 2. હવે આપણે જોશું ક્વેશ્ચન 3. રાઇટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ યુઝિંગ ધ કમ્પેરેટિવ ડિગ્રી ઓફ ધ એડજેક્ટિવ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે કૌંસમાં આપેલા વિશેષણનો કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે આપણે. એક્ઝામ્પલ આપેલું છે ગોલ્ડ ઇઝ કોસ્ટલી સિલ્વર, એટલે કે સોનું એ ચાંદી કરતાં મોંઘું છે, એની કરતાં વધારે મોંઘું છે એવું બનાવવાનું છે. ગોલ્ડ ઇઝ કોસ્ટલીઅર ધેન સિલ્વર. પહેલું વાક્ય છે રચના લુક્સ હેપી દિવ્યા. કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે ના કરતાં વધારે એવું આવવું જોઈએ. તો રચના એ દિવ્યાના કરતાં વધારે ખુશ દેખાય છે, ખુશ લાગે છે. લુક્સ એટલે દેખાવું અથવા લાગવું. રચના લુક્સ હેપીયર ધેન દિવ્યા. રચના લુક્સ હેપીયર ધેન દિવ્યા. હેપીયર ધેન બરાબર છે, વાયનું થઈ જશે આર. સેકન્ડ છે ડૉક્ટર મોદી ઇઝ કાઇન્ડ ડૉક્ટર ઝા. ડૉક્ટર મોદી એ ડૉક્ટર ઝાના કરતાં વધારે દયાળુ છે એવું વાક્ય બનાવવાનું છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈઆર ધેન લગાવી છે, મતલબ ડૉક્ટર મોદી ઇઝ કાઇન્ડર ધેન ડૉક્ટર ઝા. થર્ડ છે ધીસ બુક ઇઝ ઇન્ટરેસ્ટિંગ ધેટ બુક. ધીસ બુક એટલે કે આ બુક, આ પુસ્તક. ધેટ બુક એટલે પેલી પુસ્તક. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, એટલે કે આ પુસ્તક એ પેલી પુસ્તક કરતાં વધારે રસપ્રદ છે. ઇન્ટરેસ્ટિંગમાં આપણે ઈઆર લગાવતા નથી. ઇન્ટરેસ્ટિંગ, યુઝફુલ, બ્યુટીફુલ, કેરલેસ, ઇન્ટેલિજન્ટ એવા બધા શબ્દો હોય એમાં આપણે મોર કમ્પેરેટિવ ડિગ્રીમાં અને સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ લગાવી છીએ. એટલે થશે ધીસ બુક ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ ધેન ધેટ બુક. ચોથું છે ધ ક્લાઇમેટ ઓફ રાજસ્થાન ઇઝ હોટ ગુજરાત. ધ ક્લાઇમેટ ઓફ રાજસ્થાન ઇઝ હોટ ગુજરાત, એટલે કે રાજસ્થાનનું વાતાવરણ એ ગુજરાત કરતાં વધારે ગરમ છે. ધ ક્લાઇમેટ ઓફ રાજસ્થાન ઇઝ હોટનું થશે હોટર ધેન ગુજરાત. સ્વર પ્લસ વ્યંજન થાય છે એટલે અક્ષર બેવડાશે, એટલે ડબલ ટી થશે. હોટરમાં ડબલ ટી. પાંચમું છે શૈલા ડાન્સ ગ્રેસફુલ્લી વંદના. શૈલા એ ગ્રેસફુલ્લી એટલે લચકતાથી. શૈલા વંદના કરતાં વધારે લચકતાથી ડાન્સ કરે છે, નૃત્ય કરે છે. શૈલા ડાન્સ મોર ગ્રેસફુલ્લી ધેન વંદના. ગ્રેસફુલ્લીમાં પણ મોર આવશે, ગ્રેસફુલ્લી એવું નહીં થાય, મોર ગ્રેસફુલ્લી. અને જો સુપરલેટિવ હોય તો ધ મોસ્ટ. આ થયા 5 વાક્યો. છઠ્ઠું વાક્ય છે બોબી ઇઝ ફેટ ટોમી. બોબી ઇઝ ફેટર ધેન ટોમી. સાતમું છે ગાંધીજી વોઝ ગ્રેટ અધર લીડર્સ. ગાંધીજી એ બીજા નેતા કરતાં વધારે મહાન હતા, મતલબ ગાંધીજી વોઝ ગ્રેટર ધેન અધર લીડર્સ. ગ્રેટ એટલે મહાન, એટલે કે બીજા નેતાઓ કરતાં ગાંધીજી વધારે મહાન હતા. તરુણ ઇઝ યંગ વરુણ. તરુણ ઇઝ યંગર ધેન વરુણ. નેક્સ્ટ 9મું વાક્ય છે આશા સિંગ્સ ગુડ લતા. આશા સિંગ્સ ગુડનું થશે બેટર. અનિયમિત છે, ગુડનું થશે બેટર અને સુપરલેટિવમાં બેસ્ટ. આશા સિંગ્સ બેટર ધેન લતા. અને 10મું છે આઈ એમ બિઝી યુ આર. આઈ એમ બિઝીયર ધેન યુ આર. બરાબર છે, હું તમારી કરતાં વધારે વ્યસ્ત છું. કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈઆર અને ધેન લાગશે. આ થયો ક્વેશ્ચન નંબર 3. હવે આપણો છે ક્વેશ્ચન 4. રાઇટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ યુઝિંગ ધ સુપરલેટિવ ડિગ્રી ઓફ ધ એડજેક્ટિવ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ.
કે કાઉન્સમાં આપેલા જે શબ્દો છે એનું સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય બનાવવાનું છે. એક્ઝામ્પલ છે ધીસ ઇઝ લેસ આઈ કેન ડુ ફોર યુ. લેસનું થશે લિસ્ટ. ધીસ ઇઝ ધ લિસ્ટ આઈ કેન ડુ ફોર યુ. ધ અને લિસ્ટ અનિયમિત ક્રિયાપદો છે એ છે લિટલ, મચ, ગુડ, બેડ. એનું થશે લિટલ, લેસ, લિસ્ટ, મચ, મોર, મોસ્ટ, ગુડ, બેટર, બેસ્ટ, બેડ, વર્સ, વર્સ્ટ. એટલે કે લેસનું થશે લિસ્ટ. બરાબર છે. પહેલું વાક્ય છે હિન્દી ઇઝ ઇઝી ઓફ ઓલ ધ સબ્જેક્ટ્સ. જો એનું મેં લખેલું છે હિન્દી ઇઝ ધ ઇઝીએસ્ટ ઓફ ઓલ ધ સબ્જેક્ટ્સ. હિન્દી એ બધા જ વિષયોમાંથી સૌથી સરળ ભાષા છે એમ. બધા વિષયોમાંથી સૌથી સરળ હિન્દી છે. બીજું વાક્ય છે માય ફાધર હેઝ ગિવન મી ગિફ્ટ. મારા પપ્પાએ મને સારી ગિફ્ટ આપી. હવે ગુડનું કરવાનું છે સુપરલેટિવમાં, એટલે કરવાનું છે બેસ્ટ. સૌથી સારી ગિફ્ટ આપી એમ. માય ફાધર હેઝ ગિવન મી ધ બેસ્ટ ગિફ્ટ. ત્રીજું છે સિન્ડ્રેલા વોઝ પ્રીટી પ્રિન્સેસ. એટલે કે સિન્ડ્રેલા એ સુંદર રાજકુમારી હતી. સિન્ડ્રેલા વોઝ ધ પ્રીટીએસ્ટ પ્રિન્સેસ. પ્રીટીનું થશે પ્રીટીએસ્ટ. સિન્ડ્રેલા એ સૌથી સુંદર રાજકુમારી હતી. ચોથું છે સોલોમન વોઝ વાઇઝ કિંગ. એટલે કે સોલોમન છે એ વાઇઝ એટલે કે ડાયો રાજા હતો એમ. સોલોમન વોઝ ધ વાઇઝેસ્ટ કિંગ. ઈ આપેલો જ છે એટલે ખાલી એસટી જ લાગશે. નંદુ ઇઝ થીન ઓફ ઓલ ધ બોયઝ. નંદુ ઇઝ ધ થિનેસ્ટ ઓફ ઓલ ધ બોયઝ. એટલે કે બધા જ છોકરાઓમાંથી નંદુ સૌથી વધારે થીન એટલે પતલું પાતળો છે. છઠ્ઠું છે ધીસ ઇઝ બ્યુટીફુલ પિક્ચર. છઠ્ઠું છે ધીસ ઇઝ બ્યુટીફુલ પિક્ચર. એટલે કે આ સુંદર ચિત્ર છે. ધીસ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ પિક્ચર. મતલબ કે સૌથી વધારે સુંદર ચિત્ર છે. મોસ્ટ લાગશે. બ્યુટીફુલની આગળ મોસ્ટ આવશે. રીટા ઇઝ કેરલેસ ઓફ ઓલ ધ સિસ્ટર્સ. એટલે કે બધી જ બહેનોમાંથી રીટા છે ને કેરલેસ છે, કંઈ ધ્યાન જ ન રાખતી હોય ને એવી એમ. રીટા ઇઝ ધ મોસ્ટ કેરલેસ ઓફ ઓલ ધ સિસ્ટર. કેરલેસમાં પણ મોસ્ટ લાગશે. હી ઇઝ ગ્રેસ્ટ એડમાયરર ઓફ ગાંધીજી. એનું થશે હી ઇઝ ધ ગ્રેટેસ્ટ એડમાયરર ઓફ ગાંધીજી. EST લાગશે. નવમું છે બિલ ગેટ્સ ઇઝ રીચ મેન ઇન ધ વર્લ્ડ. દુનિયામાં બિલ ગેટ્સ એ અમીર માણસ છે. હવે કેવું છે સૌથી વધારે અમીર છે તો થશે બિલ ગેટ્સ ઇઝ ધ રિચેસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. બેંગલુરુ પ્રોડ્યુસ ફાઇન સિલ્ક. બેંગલુરુ પ્રોડ્યુસ ધ ફાઇનેસ્ટ સિલ્ક. એટલે કે બેંગ્લોર છે એમાં સૌથી વધારે સારું સિલ્કનું પ્રોડક્શન મતલબ કે ઉત્પન્ન થાય છે. ફાઇનનું થશે ફાઇનેસ્ટ. આ હતા તમારા પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીના વાક્યો એક્સરસાઇઝના. તમારે પાકી નોટમાં આ બધા વાક્યો લખવાના છે.